નમસ્કાર દર્શક મિત્રો, શિરોળ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના શિરોલા ગામે ટ્રક અને આઈસર ગાડી વચ્ચે કબકવાર અકસ્માત સર્જાતા આઈસર ચાલકનું મોત નીપજ્યું, જ્યારે અન્ય 3ને ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડાયા। ડભોઈ તાલુકાના શિરોલા ગામે કબકવાર અકસ્માતની ઘટના બની, જેમાં કેળા ભરેલો આઈસર ટેમ્પોને ટ્રક ધડાકાભેર સામસામે અથડાતા કબકવાર અકસ્માત સર્જાયો હતો। આઈસર ટેમ્પો પલટી ગયો, જેને લઈને ટેમ્પાનો ચાલક ક્લીનર આઈસર ટેમ્પામાં ફસાઈ ગયા, જેઓ 1 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા। અકસ્માતમાં આઈસર ચાલક સહિત કુલ 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડાયા, જેમાં આઈસર ચાલક અજય રાઠોડિયા નામના યુવકનું સારવાર માટે લઈ જતા સમયે મૃત્યુ નીપજ્યું, જ્યારે અન્ય 3ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા। અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા। રિપોર્ટર મિત માછી, શિરોળ સમાચાર ન્યૂઝ, ડભોઈ।